તો શાળા અને વાલીના આરોપબાજીમાં જોખમમાં મૂક્યો 9 વર્ષીય વિદ્યાર્થીનો જીવ. વિદ્યાર્થીને છાતીમાં દુખાવો થઈ રહ્યો હતો અને શાળા વાલી તેને દોષારોપણમાં લાગી ગયા. નર્મદાના રાજપીપળિયાની પોદાર સ્કૂલની આ વાત કે જ્યાં વિદ્યાર્થીને છાતીમાં દુખાવો થયો હતો અને શાળાએ વિદ્યાર્થીને ઘરે ફોન કરતા વાલીએ બામ ઘસવાની સલાહ આપી દીધી. વધુ દુખાવો થતા વાલીને ફોન કરી વિદ્યાર્થીને ઘરે લઈ જવા માટે કહેવામાં આવ્યું. વાલીએ વિદ્યાર્થીને ઘરે મૂકી જવાની જવાબદારી શાળા પર ઢોળી. ત્યારે શાળામાં વાહનોનો અભાવ હોવાથી વિદ્યાર્થીને શાળાએથી તેડી જવા માટે વાલી પર દબાણ કરવામાં આવ્યું. પિતા શાળાએ ગયા ત્યાં સુધીમાં 30 મિનિટ સુધીનો સમય વેડફાઈ ગયો હતો. વિદ્યાર્થીના પિતાએ શાળામાં આવી અને હોબાળો મચાવ્યો. આ વાતને લઈને વાલીએ શાળા પર લગાવ્યા બેદરકારીના આરોપ. શાળાના આચાર્યએ પણ દોષનો ટોપલો વાલી પર ઢોળ્યો. ત્યારે વાલી અને શાળાની આરોપબાજીમાં વિદ્યાર્થીનો જીવ જોખમાયો. ચેસ્ટ પેન થતું હતું તો ચેસ્ટ પેનનું એને ત્યાં કમ્પ્લેન કરી હતી કે મને એના ટીચરને કમ્પ્લેન કરી કે મને ચેસ્ટ પેન થાય છે, પણ એ લોકોએ પોતાના વ્હીકલમાં મોકલવાની જગ્યાએ ઘરે ફોન કરે છે કે તમે આઈને લઈ જાઓ, અહીંયા કોઈ વ્હીકલ અવેલેબલ નથી. કેમ કે 3rd સ્ટાન્ડર્ડનું એટલું નાનું બાળક છે અને એને ચેસ્ટ પેનની રજૂઆત કરે છે છતાં પણ એ પહોંચાડતા નથી, તો માનવતા તો મરી પરવારેલી જ દેખાય છે. मिसेस दवे ने कॉल किया और उन्होंने ये बताया रिसेप्शनिस्ट को कि उनके बच्चे की तबीयत ठीक नहीं है, उनके चेस्ट में पेन है. तो रिसेप्शनिस्ट ने बोला कि मैडम उसके भी तकलीफ ज़्यादा होती है तो क्या करना चाहिए. तो उन्होंने बोला कि यदि इसको तकलीफ ज़्यादा होती है तो उसको मलहम लगा देना है, यहाँ पर विक्स लगा देना है. फिर भी बोले मैडम यदि ज़्यादा होता है क्योंकि ये सीरियस मैटर है उनके चेस्ट में पेन होना, तो मैं आपको कॉल कर दूंगी. तो उन्होंने बोला ठीक है, ऐसी कंडीशन बन गई तो आप कॉल कर देना. तो वापस से रिसेप्शन से कॉल गया और इस समय पे मिस्टर दवे ने कॉल लिया और कॉल लेते थे उन्होंने पहला शब्द ये बोला कि बच्चे के चेस्ट में पेन हो रहा है, तो सुबह से ही हो रहा है.